નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ખાસ્સા બધા પ્રશ્નોના સોલ્યુશન કરી નાખ્યા છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે તમારી ડિમાન્ડને કારણે ચેપ્ટર નંબર જે 13 છે, બરાબર છે, એનું સેક્શન બી જે છે એનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો, પ્રારંભ કરીએ આપણે આજના વિડીયોનું. પણ એના પહેલાં જો ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, તમારા મિત્રો સાથે શેર કરજો. બોર્ડની પરીક્ષા સુધી હું તમારા જોડે જ છું વિદ્યાર્થી મિત્રો, જરાક પણ ડરતા નહીં. પરીક્ષાની તૈયારી સરસ રીતે કરો. ઓકે? તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું આપેલું છે કે એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં આપણને L બરોબર 60, H બરોબર 10, N બરોબર 100 અને CF બરોબર 46 અને F બરોબર 20 આપેલ છે. મધ્યસ્થ શોધવાનું છે આપણે. તો મધ્યસ્થ એમનું સૂત્ર આપણા જોડે શું છે વિદ્યાર્થી મિત્રો? M = L + N/2 - CF / F, બરાબર છે, કૌંસ પૂરો ગુણ્યા H. આપણું સૂત્ર છે. સૂત્રો ખાસ મોઢે કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. તો L ની કિંમત 60 લખી વિદ્યાર્થી મિત્રો. N/2 તો N ની કિંમત 100 છે, તો 100/2 લખ્યા. માઇનસ CF આપણા જોડે કેટલા આપેલા છે? 46. અને F ની કિંમત આપણા જોડે કેટલી છે? 20 છે, કૌંસ પૂરો ગુણ્યા H ની કિંમત આપણા જોડે કેટલી છે? H ની કિંમત આપણા જોડે 10 છે, 10 લખ્યા. તો જો વિદ્યાર્થી મિત્રો, આ 0 0 તો ઉડી જશે, બરાબર? આ 0 ના ઉડે, કેમ કે આ આખું એક પદ છે. ખાસ ધ્યાન રાખજો, આખું એક જ પદ છે, એટલે એમાં 0 0 ઉડી ગયા, બરાબર છે. તો 60 લખ્યા, વત્તા જો 100/2 એટલે 50 થશે. 50 - 46 છેદમાં 2 આવ્યા, બરાબર છે. 60 લખ્યા. હવે કેટલા આવશે? 50માંથી 46 જશે એટલે 4 છેદમાં 2 એટલે 2 દુ 4 આવશે વિદ્યાર્થી મિત્રો. એટલે એ 2 આવ્યા. 60 + 2 કેટલા થશે? 62 થશે. ઓકે? તો આપણા દાખલાનો જવાબ મળી ગયો કે મધ્યસ્થ M બરોબર કેટલો થશે? 62 થશે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને કીધેલું છે એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં A બરોબર 749.5, સિગ્મા FIUI -138 આપેલા, સિગ્મા FI 400 છે અને H બરોબર 100 હોય તો માહિતીનો મધ્યક શોધો. તો માહિતીના મધ્યકને આપણે x બાર વડે દર્શાવીશું. સૂત્ર FIUI વાળો આવશે એટલે A + સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા શું આવશે? H. એની કિંમત આપણા જોડે કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 749.5 છે. સિગ્મા FIUI -138 છે, બરોબર છે. સિગ્મા FI આપણા જોડે 400 છે અને H ની કિંમત આપણા જોડે કેટલી છે? 100 છે. તો આપણે જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો, બે મીંડા ઉડી જાય. એટલે આપણે અહીં શું કરીશું? 749.5 તો લખી જ નાખ્યા, પ્લસ માઇનસ માઇનસ પણ લખી નાખ્યા. 138 શું આવ્યા? 4 આવ્યા. તો 138ને આપણે વિદ્યાર્થી મિત્રો 4 વડે ભાગીશું તો 4 તરી 12 આવ્યા. 13માંથી 12 જાય એટલે 1 વધશે અને 8 લખ્યા. ચોખ્ખું 16 આવ્યા વિદ્યાર્થી મિત્રો. 2 વધશે, 0 લખ્યા એટલે પોઈન્ટ આવી ગયો. 4 × 5 = 20. તો 34.5 જે છે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવા પડશે? બાદ કરવા પડશે. શેમાંથી? 749.5માંથી 34.5 બાદ કરીશું. તો 749.5 લખ્યા, 34.5 લખ્યા. 5માંથી 5 જશે એટલે 0, 9માંથી 4 જશે એટલે 5, 4માંથી 3 જશે એટલે 1 અને 7ના 7 એટલે 715 એ આપણો શું આવશે વિદ્યાર્થી મિત્રો? x બારનો જવાબ આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આશા રાખું છું દાખલામાં તમને પરફેક્ટલી ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. ઓકે? નેક્સ્ટ દાખલા તરફ જઈશું. વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધેલું છે કે એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં આપણને આટલું આપેલું છે. તો A આપેલો છે, સિગ્મા FID આપેલો છે, N આપેલ છે. તો માહિતીનો મધ્યક શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણે સૂત્ર લખીશું x બારનું. A + સિગ્મા FIDI અપોન સિગ્મા FI. સિગ્મા FI એટલે એના જ કહેવાય વિદ્યાર્થી મિત્રો, બરોબર છે. A ની કિંમત 72 લખી, વત્તા -21 લખ્યા, છેદમાં 12 લખ્યા, બરોબર વિદ્યાર્થી મિત્રો. અહીંયા જોજો, ધ્યાન રાખજો, 7 તરી 21 અને 4 તરી 12. તો શું ઉડી જશે? 3 3 ઉડી ગયા વિદ્યાર્થી મિત્રો. તો એ 72 લખ્યા, પ્લસ માઇનસ માઇનસ થઈ ગયા અને 7ના છેદમાં શું લખ્યા? 4 લખ્યા. 7ને આપણે 4 વડે ભાગ્યું વિદ્યાર્થી મિત્રો, તો 4 × 4 આવ્યા એટલે વધ્યા કેટલા? 3. 0 મૂક્યા, પોઈન્ટ આવી ગયો.
4 સીતા 28, બરોબર છે. તો કેટલા વધ્યા? 2 વધ્યા, 0 મૂક્યો, 4 પંચા 20. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 1.75 આવે, બરોબર ને? તો 72 - 1.75 આપણે બાદ કરવા પડશે. તો 72 પોઈન્ટ આપણે શું લખીએ? 00 - 1.75, બરોબર છે. દસકો લીધો એટલે સ્વાભાવિક છે 9 આવે જ, કેમ કે 0 છે અને અહીંયા કટ કરવો પડે એટલે 1 આવે. 10માંથી 5 જાય તો 5, 9માંથી 2 7 જાય તો 2, 1માંથી 1 જાય 0 અને 7, એટલે જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 70.25. આપણને શું મળ્યું? આપણો એક્સ બાર મળી ગયો વિદ્યાર્થી મિત્રો. એક્સ બાર એટલે કે મધ્યક મળી ગયો. તો આશા રાખું છું દાખલામાં સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે, સરસ રીતે સમજી લો, બરોબર છે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એ પ્રમાણે કહ્યું છે કે એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં L બરોબર 12, F1 બરોબર 23, F0 10 આપેલા છે, F2 21 આપેલા છે, 3 આપેલા હોય તો બહુલક આપણે શોધવાનો છે. અને બહુલકને આપણે સંકેતમાં Z વડે દર્શાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો. L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો ગુણ્યા શું આવશે? H. કિંમતો મૂકી દે વિદ્યાર્થી મિત્રો. તો L ની કિંમત 12 લખી, F1 ની કિંમત કેટલી છે? 23 છે, ઓછા F0 ની કિંમત 10 છે, છેદમાં 2 કૌંસમાં 23 ઓછા 10 ઓછા 21 આવશે. F2 ની કિંમત 21 છે, કૌંસ પૂરો, અને H ની કિંમત કેટલી છે? 3 છે. તો 12 તો લખ્યો વિદ્યાર્થી મિત્રો, વત્તા 23માંથી 10 જાય એટલે 13 વધે, 13 ગુણ્યા 3 લખી નાખ્યા, 3 સાઈડમાં હતા એ લઈ લીધા જોડે, 23 દુ 46 થશે, ઓછા 10 અને 21 સમાન ચિહ્ન છે, સરવાળો થશે પણ નિશાની માઇનસ જ આવશે, 31 લખ્યા. 12 વત્તા 13 તરી 39 થયા વિદ્યાર્થી મિત્રો, અને છેદમાં 46માંથી 31 જાય તો 6માંથી 1 જાય એટલે 5, 4માંથી 3 જાય એટલે 1, બરાબર છે. તો 5 તરી 15 અને 13 તરી 39, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો 3 3 ઉડી ગયા, એટલે આપણા જોડે શું વધ્યા? 12 વત્તા 13 છેદમાં 5. તો 13 ને 5 વડે ભાગીએ વિદ્યાર્થી મિત્રો તો શું મળે જોઈએ આપણે? તો 5 દુ 10, 5 તરી 15 એટલે 5 દુ 10 આવ્યા, બરાબર છે. 0 અને 3 વધ્યા, ઉપરથી કોઈ સંખ્યા જ નથી એટલે 0 ઉતાર એટલે પોઈન્ટ આવી ગયો ઉપર, 5 6 30, બરાબર છે. એટલે આપણને 2.6 મળ્યા. તો 12 વત્તા 2.6 આવ્યો ભાગાકાર. તો 12 અને 2, તો વિદ્યાર્થી મિત્રો 12 અને 2 કેટલા થાય? 14 થાય, એટલે 14.6 એ આપણા પ્રશ્નનો શું આવશે? જવાબ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં પણ એવું કીધું છે કે ચડતા ક્રમે ગોઠવેલા અવલોકનો 24, 25, 26, x+2, x+3, 30, 31 અને 34નો મધ્યસ્થ 27.5 હોય તો x શોધવાના છે. તો સર્વપ્રથમ જ્યારે મધ્યસ્થનો દાખલો આવે વિદ્યાર્થી મિત્રો, તમારે nની સંખ્યા શોધવાની, એટલે કે અવલોકનની સંખ્યા શોધવાની. 1 2 3 4 5 6 7 8 થઈ, એટલે 8 એટલે યુગ્મ, બરાબર વિદ્યાર્થી મિત્રો. યુગ્મ એટલે એના માટે આપણું જે સૂત્ર આવશે એ મોટું સૂત્ર આવશે, m બરોબર n/2 અવલોકન વત્તા n/2 પ્લસ 1 અવલોકન, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ભાગ્યા 2. ઓકે, ભાગ્યા 2. હવે વિદ્યાર્થી મિત્રો એમની કિંમત આપણને આપી છે 27.5, બરાબર છે. એનની કિંમત આપણા જોડે કેટલી છે? 8, એટલે 8 ભાગ્યા 2 અવલોકન, 8 ભાગ્યા 2 અવલોકન વત્તા 8 ભાગ્યા 2 પ્લસ 1 અવલોકન, બરાબર છે, અને ભાગ્યા 2, બરાબર છે. હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, 8ને 2 વડે ભાગી એટલે 4 આવશે, અને 8ને 2 વડે 4 તો આવશે પણ 1 એટલે 5મું અવલોકન, એટલે 27.5 જોડે 2 ગુણી નાખીએ આપણે, બરાબર છે. 27 દુ 54 ને 5 દુ 10 એટલે 55 થઈ જશે અહીંયા ગુણાકાર. ચોથું અવલોકન, કયું અવલોકન આવશે? ચોથું અવલોકન, અને વત્તા કયું આવશે? ચોથા પછી તરત શું આવશે? 5મું અવલોકન. યાદ રાખજો ક્રમિક, 10મું તો 11મું આવશે, 25મું 26મું આવશે, તો અવલોકન ક્રમિક જ આવશે. તો ચોથું અવલોકન જુઓ, 1 2 3 4, ચોથું અવલોકન આ અને 5મું અવલોકન આ. તો ચોથું અવલોકન લખ્યું x+2, 5મું અવલોકન લખ્યું x+3 અને સામે 55 વ્યવસ્થિત ગોઠવીને લખી નાખ્યા, આમ કરીને લખી નાખ્યા, અહીંનોય અને અહીંનોય કરીને લખી નાખ્યું, બરાબર છે. ઓકે, હવે x 2x થઈ ગયા વિદ્યાર્થી મિત્રો, 2 ને 3 5 થઈ જશે, અને 55 ના 55, 5 સામે જશે એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ થશે.
તો 55 ઓછા 5, 55માંથી 5 જશે એટલે કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? યસ 50, બરાબર છે. માટે x બરાબર 50 ભાગ્યા 2, 2 25 દુ 50 થયો વિદ્યાર્થી મિત્રો, એટલે જવાબમાં શું આવશે? એક્સની કિંમત 25. તો એ તમારો દાખલો પૂર્ણ થયો. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો 5 દાખલાનો અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. સરસ રીતે રિવિઝન કરો. બેક ટુ બેક સોલ્યુશન હું મોકલાઈ જ રહ્યો છું બને છે એટલા. ઓકે, બાકીના જે 5 દાખલા છે એ પણ આજે જ હું મોકલી દઈશ વિદ્યાર્થી મિત્રો. સરસ રીતે તમે પ્રિપેરેશન કરો, બરાબર છે. બધાને પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ ઓફ લક. ત્યાં સુધી બધાને બાય બાય.